મિત્રો, કેળું એ ખૂબ જ ગુણકારી ફળ ગણાય છે અને સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જો કેળાની વાત કરીએ તો એમાં ઘણા પોષક તત્વો રહે છે. કયા પોષક તત્વો છે અને કેળું કેમ ખાવું જોઈએ તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ મોદી. મિત્રો, કેળું એટલે પોષક તત્વોનો ભંડાર. દરરોજ એક કેળું તો ખાવું જ જોઈએ, કેમ કે તે ખાવાથી હાડકાં મજબૂત બને છે, હૃદય સ્વસ્થ રહે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 100 ગ્રામ કેળામાં દૈનિક જરૂરિયાતના 10% પોટેશિયમ, 33% વિટામિન B6, 8% વિટામિન સી, 8% મેગ્નેશિયમ, 10% કોપર, 6% ફોલેટ અને 2% પ્રોટીન મળે છે. તમે જોયું હશે કે ખેલાડીઓ ઘણીવાર એનર્જી માટે કેળા ખાતા હોય છે. તેની પાછળનું કારણ એ છે કે કેળા સારામાં સારા એનર્જી બૂસ્ટર છે, એટલે કે તે તરત ઉર્જા પ્રદાન કરે છે. સ્વાદમાં મીઠું અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ ફળ બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધાનું મનપસંદ છે. અને હા, યુવાનોને તો ખાસ તમે જીમમાં પણ ખાતા જોયા હશે. કેળાની સૌથી સારી વાત એ છે કે તે 12 માસ પાકે છે. તેની કોઈ એવી ચોક્કસ ઋતુ નથી. કેળા ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે, વજનને નિયંત્રણમાં રાખે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવામાં અને હાડકાને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે. અને એટલા માટે જ કેળાને સુપર ફૂડનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેળા એક ઓછી કેલરી અને ઉચ્ચ પોષણ ધરાવતું ફળ છે. તેમાં પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં છે. જો કોઈ ખૂબ થાકેલું હોય અથવા તો બ્લડ પ્રેશર લો હોય તો તેના માટે કેળું ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત જો કોઈને નબળાઈ લાગતી હોય તો પણ કેળા આપવા જોઈએ. જો કેળું પાકેલું હોય તેમાં નેચરલ સુગરનું પ્રમાણ વધારે હોય છે. આ નેચરલ સુગર તાત્કાલિક ઉર્જા આપે છે. 100 ગ્રામ કેળામાં લગભગ 89 કેલરી હોય છે. કેળામાં હાજર નેચરલ સુગર અને કાર્બોહાઈડ્રેટ શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે. તેમાં રહેલ પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન સી ની ભરપૂર માત્રા તેને શરીર માટે ખૂબ જ ફાયદાકારક બનાવે છે. આ કેળું ફાઈબર વધુ માત્રામાં હોવાથી પાચન તંત્રને સુધારે છે. આમ પાકા કેળામાં નેચરલ સુગર અને કાર્બોહાઈડ્રેટ તુરંત એનર્જી આપે છે અને આમ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. મોટી ઉંમરે કેલ્શિયમમાં ઘટાડો થતો જોવા મળે છે, ત્યારે વૃદ્ધોને કેળા ખાસ ખવડાવવા જોઈએ. તેનાથી તેમના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને તેમના હાડકાં મજબૂત રહે છે. આ ઉપરાંત કેળામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જે ત્વચામાં નિખાર લાવે છે. સૌથી સારી વાત એ છે કે કેળા ખાલી પેટે પણ ખાઈ શકાય છે. તે એસિડિટીને ઘટાડવામાં મદદ કરે છે અને પેટને ઠંડુ રાખે છે. રાત્રે કેળું ખાવાથી સામાન્ય રીતે કોઈ નુકસાન નથી થતું, પરંતુ આયુર્વેદ અનુસાર રાત્રે કેળું ખાવાથી કફ થઈ શકે છે અથવા તો ઊંઘ ઉપર અસર પડી શકે છે. તો હવે આપણે જાણી લઈએ કે કોણે કેળું ન ખાવું જોઈએ. કેળું સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે ઉત્તમ છે, પરંતુ કેટલાક લોકોએ તેને ખાતી વખતે સાવચેત રહેવું જોઈએ, ખાસ તો ડાયાબિટીસના દર્દીઓ. કેળામાં ભરપૂર માત્રામાં સુગર હોય છે, જે બ્લડ સુગર વધારી શકે છે. આ ઉપરાંત માઇગ્રેનથી પીડાતા લોકો. કેળામાં ટાયરામાઇન નામનું સંયોજન હોય છે, જે કેટલાક લોકોમાં માઇગ્રેનનું કારણ બની શકે છે. કિડનીના દર્દીઓ. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, તે ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. અને ખાસ જેમને એલર્જી છે તેઓ. કેટલાક લોકોને કેળાથી એલર્જી હોઈ શકે છે, જેને કારણે ખંજવાળ, સોજો અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મિત્રો, હવે આપણે ખ્યાલ આવ્યો છે કે કેળું નહીં ખાવાથી કેટલું નુકસાન થાય અને તેના ખાવાના ફાયદા કેટલા છે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ. ધન્યવાદ. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.